અને છેલ્લી વાત સોશિયલ મીડિયા પર ચર્ચાયેલા એક એવા વિષયની કે શેખર સુમન બહુ સરસ બોલતા હતા અને એટલે જ ઈડી પહોંચી ગઈ એમના ઘરે. શેખર સુમન સટાયર કરતા હતા, વ્યંગ કરતા હતા, સરકારને ઘેરતા હતા, નામ લીધા વગર બધું જ કહી દેતા હતા અને એટલે જ શેખર સુમનના પાર્ટનરના ઘરે ઈડીની રેડ પડે અને પછી લોકો કે હા, આવું અપેક્ષિત તો હતું કે આવું કશું થશે. આ વિશ્વસનીયતા સામે પ્રશ્ન છે. કોઈ પણ સંસ્થાનું વિશ્વસનીય લાગવું બહુ જરૂરી છે. આ દેશની પહેલી ચૂંટણીથી લઈને અત્યાર સુધીની ચૂંટણીમાં ઇલેક્શન કમિશન, આ દેશમાં આવેલા પહેલા ચુકાદાથી લઈને છેલ્લા ચુકાદા સુધી, આ દેશમાં સૌથી શરૂઆતમાં સંસ્થાઓએ જેટલા કામ કર્યા, જેટલી ઇન્સ્ટિટ્યૂટ્સ બની અને જેણે કામ કરવાની શરૂઆત કરીથી લઈને અત્યાર સુધી કોઈ 100% ક્યારેય બહુ જ તટસ્થ કે પ્રામાણિક નહીં જ રહ્યું હોય. પણ એટલીસ્ટ એમણે એ છબી જાળવી રાખી કે એક સમયે ઈડીનું નામ પડે તો ડર લાગતો, હવે ઈડીની વાત આવે તો એવું હોય કે ન હોય, ઈડીનો ઉદ્દેશ્ય એવો હોય કે ન હોય, તો એ તો ફરક જ નથી પડતો એનું કે ઈડીની રેડ પાછળનું કારણ શું હતું. તમે કેસની ટેકનિકાલિટીમાં જાઓ તો તમને સમજાય કે નહીં યાર, આ તો થવાનું જ હતું ભાઈ, આમાં તો કોઈ ફ્રોડ કરે તો એની સામે કોઈ કેસ ન કરે એવું થોડું હોય. તમે સત્તાની સામે બોલો છો એ તમને કેસથી બચવા માટેનું હથિયાર પણ એનાથી ન મળવું જોઈએ. પણ છબી એવી થઈ છે અને છબી પાછળનું કારણ વિશ્વસનીયતા નથી જળવાઈ. સતત તમે જ્યારે કોઈ પણ તંત્રનો દુરુપયોગ કરતા જાઓ ત્યારે તમે જ્યારે સાચું કહો તો એ ન સંભળાય. પેલી વાર્તા હતી ને કે વાઘ આવ્યો એમ કરીને એટલી બધી ખોટી બૂમો પાડી પેલા માણસે કે જ્યારે ખરેખર વાઘ આવ્યો ત્યારે કોઈ નહોતું સાંભળવાવાળું. દેશની સંસ્થાઓ એ દિશામાં ન જતા રહે, કેમ કે જ્યારે પણ દેશમાં ઉગ્રતા ફેલાશે અથવા કોઈ પણ માણસ સવાલ કરશે તો એનો ભોગ સૌથી પહેલાં મીડિયા, ન્યાયતંત્ર કે પછી આ સંસ્થાઓ બનવાની છે. ભલે સંસ્થાઓમાં બેસેલા માણસોને એવું લાગતું હોય કે સરકારો છે એ ચિરંજીવી છે અને એ હંમેશા રહેવાની છે, પણ ઇતિહાસ કહે છે કે કોઈ હંમેશા નથી રહ્યું. કોઈ નથી રહ્યું તો આ રહેશે એવી ગેરંટી કેવી રીતે કોઈ લઈ શકે? અને એટલા જ માટે હદથી વધારે કોઈ હાથો ન બને એવી અપેક્ષા છે. વાત શેખર સુમનના કેસની કરીએ. શેખર સુમનનો શો છેલ્લા કેટલાય સમયથી રાજનીતિ પરના વ્યંગ્યના કારણે ખૂબ જાણીતો હતો. એ લોકતંત્રમાં આશાવાદનું પણ પ્રતીક હતું કે કોઈ સટાયરના જેમ કોમેડીના મારફતે પણ કોઈક તો છે કે જે બોલી રહ્યું છે, કટાક્ષ કરી રહ્યું છે. પણ હવે શેખર સુમનના પાર્ટનરની કંપની પર ઈડીના દરોડા થયા અને એનાથી પ્રશ્નો શરૂ થયા છે. સીધી રીતે શેખર સુમનનો શો અને કંપનીનું જોડાણ એ બંને એની સાથે નથી, પણ છતાંય પ્રશ્નો છે ટાળી શકાય એવા નથી. શેખર સુમનના બિઝનેસ પાર્ટનર અને મિત્ર ધર્મેશ સાંગાણીની કંપની કલાની ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ, એના પર રેડ થઈ છે. ધર્મેશ સાંગાણી ફિલ્મ પ્રોડ્યુસર છે અને શેખર સુમનની સાથે જોડાયેલા છે. શેખર સુમન ફિલ્મ એકેડમી એના એક કો ફાઉન્ડર છે. આ રેડ કોઈ ક્રિમિનલ કેસ હેઠળ નથી થઈ, પણ ફેમાના ઉલ્લંઘન બદલ કરવામાં આવી છે. ફેમા શું છે તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 કે જે વિદેશી હુંડિયામણ અને વિદેશમાં થતા ટ્રાન્ઝેક્શન્સ પર નજર રાખે છે. તપાસમાં બહાર આવ્યું હતું કે ધર્મેશ સાંગાણીની કેનેડામાં એક કંપનીમાં બહુ જ મોટી હિસ્સેદારી છે, ભાગીદારી છે, પણ એની જાણકારી એમણે ભારતમાં નહોતી કરી. એ સિવાય દુબઈમાં પણ એમની અઘોષિત એમણે ડિક્લેર ન કરી હોય એવી બિઝનેસ એન્ટિટી ત્યાં, એમનો વેપાર ત્યાં હોવાનું સામે આવ્યું છે. કેનેડા, અમેરિકા અને યુએઈમાં પણ એવા ખાસા બધા બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે કે જે એમણે ઓફિશિયલ રેકોર્ડ પર જાહેર નહોતા કર્યા. કંપનીએ વિદેશમાં કશું એક્સપોર્ટ કર્યું હોય પછી એનું બિલ છે એ આવ્યું જ નથી, એનું બિલ આપ્યું, એના પૈસા છે એ ભારતમાં પાછા આવ્યા જ નથી. ભારતમાં પૈસા આવે ને ત્યારે જે ટેક્સ ચૂકવવાનો આવતો હોય એમણે નહીં ચૂકવ્યો હોય. ઈડીના અધિકારીઓ જ્યારે મુંબઈમાં રેડ કરવા પહોંચ્યા ત્યારે ધર્મેશ સાંગાણીએ પોતાનો મોબાઈલ બિલ્ડિંગના 13મા માળેથી નીચે ઘા કરી દીધો હતો. એનો ઉદ્દેશ્ય સ્વાભાવિક રીતે ડિજિટલ પુરાવા નાશ કરવાનો હતો. જો કે રિકવર પણ થઈ ગયો ફોન અને એમની સામે બીજો એક કેસ પણ દાખલ થયો. શેખર સુમનના બોલવાના કારણે આ રેડ થઈ હોય એવું ટેકનિકલી નથી લાગતું, પણ જે ટાઈમિંગ છે કે શેખર સુમનનો શો શરૂ થવો, એમના વ્યંગ્ય આટલા વાયરલ થવા અને એના પછી આ થયું અને એના કારણે સોશિયલ મીડિયા પર પ્રશ્નો છે. આ પ્રશ્નના સાચો જવાબ સરકાર આપી શકે એવું બિલકુલ નથી હોતું કે તમે સત્તાની સામે બોલો એટલે તમારી સામે કોઈ કેસ ન થાય ને તમને બચવાનું લાયસન્સ મળી જાય. પણ એવું એ નથી હોતું કે તમે સત્તાની સામે બોલો તો જ કેસ થાય, અને જો તમે સત્તા સાથે જોડાઈ જાઓ તો તમે એકદમ પવિત્ર થઈ જાઓ. અને એટલે જ સુવેન્દુ અધિકારી જેવા મુખ્યમંત્રી હોય, હિમંત બિસ્વા શર્મા જેવા મુખ્યમંત્રી હોય અને એ સિવાયના બહુ જ લાંબુ લિસ્ટ આપણે કાઢી શકીએ છીએ. એવા નેતાઓનો ઇતિહાસ કહે છે કે એમના પર એ સૌથી મોટા કરપ્ટ છે એવું કહેવાવાળી પણ ભારતીય જનતા પાર્ટી હતી. અને પછી એમને ખેસ પહેરાવ્યા પછી અચાનક જ એ પવિત્ર થઈ ગયા એવું ઘોષિત કરવાવાળી પણ ભારતીય જનતા પાર્ટી હતી. અને એટલે જ એક વ્યક્તિ પર કેસ હોય એના પછી એ કમલમમાં પહોંચે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે અને પછી એ પવિત્ર થઈ જાય.
આવું નથી હોતું અને આ બધી જ ઘટનાઓ સંયોગ નથી હોતી. એટલે એવું બની શકે કે શેખર સુમનનો કેસ સંયોગ હોઈ શકે, પણ એના સિવાયની જેટલી ઘટનાઓ બની છે એના આધાર પર વિશ્વસનીયતા પર પ્રશ્નો થવા, સામાન્ય માણસના મનમાં શંકા ઉદ્ભવવી એ પણ બહુ સ્વાભાવિક છે. આ થઈ રહેલી શંકાઓથી સરકાર અને સંસ્થાઓ પોતાનું દાયિત્વ સમજે કે એ લોકતંત્રને જવાબદાર છે, દેશના બંધારણને જવાબદાર છે અને આ દેશનું બંધારણ સામાન્ય માણસોનું છે. આ દેશના પ્રત્યેક નાગરિકનું છે, જેની દ્રષ્ટિમાં કોઈ જ ભેદ નથી. તમે કયા પક્ષ સાથે જોડાયેલા છો, કયા ધર્મના છો, કઈ જાતિના છો, કયા પ્રાંતના છો, કયા વર્ગમાંથી આવો છો. જો દેશનું બંધારણ ભેદ નથી કરતું, એ બંધારણ દ્વારા નિર્મિત સંસ્થાઓ ભેદ નથી કરતી પોતાના કાગળ પર, તો એ સંસ્થાઓમાં કામ કરતા માણસો, જેને સામાન્ય માણસો ચૂંટીને મોકલે છે એવા માણસો, જેણે પ્રજાનું કામ કરવાનું છે એવા માણસો, એ ભેદભાવ ન કરવા જોઈએ. એ બંધ થઈ જશે તો મને એવું લાગે છે કે પછી પેલું સોને કી ચીડિયાવાળી વાતો આપણે ફરીથી કરવાની શરૂઆત કરી દઈશું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.